ધોરણ 8 ગુજરાતી પાઠ 2 સાયકલ સવારીની ખાટી મીઠી. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1 છે વાતચીત. પહેલો પ્રશ્ન, તમને કેવી સાયકલ ગમે? તો મને દેખાવમાં સુંદર, ચલાવવામાં આરામદાયક અને બધી આધુનિક સુવિધાઓથી સજ્જ હોય તેવી સાયકલ ગમે. બીજું, તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા તે કહો. તો હું મારા મોટા ભાઈ પાસેથી સાયકલ ચલાવતા શીખી હતી. મને સાયકલ શીખવા માટે તેઓ પાછળથી સાયકલ પકડી રાખતા અને હું ધીમે ધીમે પેડલ મારતી. પછી તેઓ પાછળથી સાયકલ છોડી દેતા. 2-3 વખત તો હું સાયકલ પરથી પડી પણ ગઈ, પરંતુ મારા મોટા ભાઈએ મને હિંમત આપી અને સાયકલ શીખવાનું ચાલુ રાખ્યું અને પછી હું સાયકલ ચલાવતા શીખી ગઈ. ત્રીજો પ્રશ્ન છે, તમારી સાયકલને રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરશો? જો મારી સાયકલને રસ્તામાં પંચર પડી જાય તો હું આજુબાજુમાં કોઈ પંચર રિપેરની દુકાન હોય તો તપાસ કરી ત્યાં પંચર રિપેર કરાવી લઉં. એના સાયકલને બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો? તો સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા માટે સૌ પ્રથમ તો મારા પગ ધીમે ધીમે નીચે લઉં છું અને પગ ઘસડીને સાયકલ રોકું છું. 5મું છે, સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? તો સાયકલ ચલાવતી વખતે હું ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ. સાયકલ ચલાવતી વખતે સાયકલ માટેનું હેલ્મેટ આવે છે, તેનો ઉપયોગ કરીશ અને આજુબાજુના વાહનોનું ધ્યાન રાખી કાળજીપૂર્વક સાયકલ ચલાવીશ. 6 છે, તમે સાયકલનો ઉપયોગ ક્યાં કરો છો? તો હું સાયકલનો ઉપયોગ શાળાએ જવા માટે, ઘરના કોઈ કામ કરવા માટે, નજીકના સ્થળે જવા માટે. તે ઉપરાંત સાયકલિંગ એક સારી કસરત પણ છે, તો તે રીતે પણ હું સાયકલનો ઉપયોગ કરું છું. 7મો ક્વેશ્ચન છે, સાયકલ ચલાવવા માટે ક્યારે વધારે બળ લગાવવું પડે છે? જ્યારે ચઢાણવાળો રસ્તો હોય અથવા કોઈ સાયકલ પર પાછળ કોઈ બેઠું હોય અને સાયકલના વ્હીલમાં થોડી હવા ઓછી હોય ત્યારે સાયકલ ચલાવવા માટે વધારે બળ લગાવવું પડે છે. 8મો ક્વેશ્ચન છે, સાયકલ સરળતાથી ચાલે તે માટે તમે શું કરશો? તો સાયકલ સરળતાથી ચાલે માટે હું સાયકલમાં હવા પૂરતી માત્રામાં રાખું છું અને સમય પર સાયકલની સર્વિસ પણ કરાવું છું. 9મું, તમે ક્યારે સાયકલમાંથી નીચે પછડાયા છો? હું એક વખત શાળાએ જવા માટે મોડી પડી હતી, તેથી સાયકલ બહુ ઝડપથી ચલાવતી હતી. તે જ વખતે રસ્તામાં મોટો ખાડો આવ્યો જે મને દેખાયો નહીં અને હું સાયકલની ગતિને કારણે ઉછળીને ખાડામાં પડી ગઈ હતી અને મને વાગ્યું પણ હતું. 10મું છે, તમને સાયકલ કોણે લાવી આપી હતી? ક્યારે? તો હું જ્યારે 6ઠ્ઠામાં હતી ત્યારે મારા વર્ગમાં મારો પ્રથમ નંબર આવ્યો હતો. ત્યારે મારા પપ્પાએ ખુશ થઈને ઇનામ રૂપે મને સાયકલ લાવી આપી હતી. ક્વેશ્ચન 2 છે, ઉદાહરણ મુજબ શબ્દો શોધો અને તેનો અર્થ લખો. ઉદાહરણ છે, લઘુ લગ તો છેક, પાસે, અડીને એનો અર્થ થાય છે. બીજું છે, મનોમન તો મનમાં. પછી ચપોચપ તો તરસે એમ અથવા તો તંગ. પછી છે ભારોભાર એટલે ભારની બરાબર અથવા તો સમતોલ. પછી છે બારોબાર એટલે કોઈ વગર પૂછે બહારથી. એની પછી છે અડોઅડ તો એકબીજાને અડીને. ક્વેશ્ચન 3 જોઈએ તો સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દની સામે સાચું કરો. તો રમરમાટી એમાં આવશે ખૂબ ઝડપી. પછી છે હામ તો એની સામે આવશે હિંમત. એની પછી છે ધફો તો આવશે માટીનો ઢગલો. એની પછી છે ભીત આવશે દિવાલ. એની પછી છે પંચર એટલે પંચર નથી પણ પંચર છે એટલે આવશે ટાયર, ટૂંકમાં કાણું પડવું. એના પછી છે તગારું તો છાવડા ઘાટનું એક પાત્ર. હવે ક્વેશ્ચન 4 જઈશું. નીચેના રૂઢિપ્રયોગો માટે પાઠમાં આપેલ વાક્ય શોધીને લખો અને નવું વાક્ય પણ બનાવો. પેલું છે, દગો દેવો તો છળ કપટ કરવું અથવા તો વિશ્વાસઘાત કરવું. પાઠનું વાક્ય છે, સાયકલ ક્યારેક દગો દઈ દે. અને આપણું વાક્ય એટલે કે તમારું વાક્યમાં આવશે, દગો કોઈનો સગવો નથી. એના પછી છે, વાતમાં વાકવું પડવું એટલે કે માઠું લાગવું. એમાં પાઠનું વાક્ય આવશે, વાતમાં એને વાકવું પડે. અને આપણું એટલે તમારું વાક્ય આવશે, વાતમાં વાકવું પડતું હોય તેવા લોકોની સાથે દોસ્તી ન કરે. બાપડું થઈ જવું એટલે કે ગરીબડું કે દયાપાત્ર થઈ જવું. પાઠનું વાક્ય, સાયકલ બાપડી થઈ જાય. અને તમારું વાક્યમાં આવશે, પિતાના અવસાન બાદ રાજુ બાપડો બની ગયો.
પછી છે વટ પડવું એટલે કે રોફ જમાવવું. પાઠનું વાક્ય આવશે વટ પાડવાની ખ્વાહિશ હોય અને તમારા વાક્યમાં આવશે મારી નવી સાયકલ લઈને નીકળું તો મારો તો વટ પડી જાય. પછી છે ભરી પીવું એટલે કોઈને ન ગાંઠવું. પાઠનું વાક્ય આવશે એ જોખમને ભરી પીવાની તૈયારી હોય. તમારું વાક્ય આવશે વધારે પડતા લાડથી બાળકો માતા પિતાને ભરી પીવે છે. ક્વેશ્ચન 5 છે સાચા હાથ સામે ટીક કરો. સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય એટલે આવશે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય. બીજું આવશે. એના પછી બીજો ક્વેશ્ચન છે સાયકલ ક્યારે દગો દે કે જે ભૂમિ શયન પણ કરાવી દે એટલે આવશે સાયકલ ક્યારેક છેતરી નીચે પણ પછાડે. પહેલું. એના પછી છે ત્રીજું આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે. એનો મતલબ છે છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ વધ્યા. પેલું આવશે. ચોથું સાયકલ ચલાવવી આજે નગણ્ય ઘટના લાગે તો કે સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે. બીજું આવશે. એના પછી પાંચમું સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી એટલે કે સાયકલ શીખતા હોઈએ ત્યારે તેમ આડી અવળી ચલાવે છે. બીજું આવશે. એના પછી ક્વેશ્ચન 6 છે એકમમાં આપેલી પરિસ્થિતિના આધારે કોષ્ટકમાં નીચે વિગત પૂર્ણ કરો. તો પરિસ્થિતિ છે તમને નીચે કોષ્ટકમાં આપેલી દીધેલું છે એમાંથી જોઈને તો વિડીયો સ્ટોપ કરીને જોઈ લેવું. ઓકે. હજી બી છે આગળ. એક સેકન્ડ સ્ટોપ કરીને તમારે લખી લેવાનું હતું તો વાંચી લેવાનું. ઓકે. એના પછી છે ક્વેશ્ચન 7 જોઈએ. પ્રશ્નના જવાબ લખો. પેલું છે લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? તો લેખક પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે તેઓ નાનપણમાં સાયકલ પર આખું ગામ ફરતા. લેખકના બધા મિત્રોમાંથી લેખકને જ આ તક મળી હતી. બીજું છે લેખક માટે કયો અનુભવ ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો? તો લેખક માટે સાયકલ ચલાવવાનો પહેલો અનુભવ ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો. જ્યારે કેશુમામા તેમને સાયકલ પર બેસાડી આખા ગામમાં ફેરવતા ત્યારે લેખકને ખૂબ આનંદ થયો. ત્રીજો ક્વેશ્ચન છે લેખકને નાની સાયકલો ગમતી એ મીઠાઈ જેવી કેમ લાગતી હશે? તો લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી લાગતી હશે કારણ કે લેખકને નાની સાયકલો ભાડે લઈને ચલાવવાની ખૂબ જ મજા આવતી. એ સાયકલો જાણે મીઠાઈ હોય તેમ સૌને ગમતી હતી. ક્વેશ્ચન 4 છે ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ અડચણો આવી હતી? તો ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને ઘણી અડચણો આવી હતી. જેમ કે ગામડાના રસ્તા ધૂળિયા હતા અને તેના પર કાંટા વાગવાનો ડર લાગતો. વળી કાંટાળા રસ્તાઓને કારણે સાયકલમાં પંચર પડી જતું. રસ્તા ધોયા હોવાને લીધે સાયકલનું પૈડું ધૂળમાં ફસાઈ જતું. સાયકલ તેને કારણે આડી અવળી ચાલતી. એના પછી ક્વેશ્ચન 5 છે લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ત્યારે જ મળતો જ્યારે તેઓ પૂરપાટ સાયકલ ચલાવી શકતા. એક હાથે હેન્ડલ પકડી બીજા હાથે મિત્રોને બતાવતા કે તેઓ કેટલી સારી રીતે સાયકલ ચલાવી શકે છે. છઠ્ઠું જોઈએ કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? તો સાયકલ સાથે વર્ણવેલી ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે. જેમ કે સાયકલને સ્પર્શ કરવાનો અનુભવ અને લેખકનો પહેલીવાર સાયકલ પર બેસવાનો અનુભવ. સાયકલ ચલાવતી વખતે પડવાનો અને પછી ઊભા થઈને ફરીથી સાયકલ ચલાવવાનો અનુભવ. અને અંતે આ બધી મુશ્કેલીઓ પછી સાયકલ કાબુ મેળવવાનો આનંદ. આ બધી જ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે. ક્વેશ્ચન 7 છે લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું? કેમ? લેખક ક્યારેક સાયકલ લઈને બજારે ગયા હોય અને બજાર વચ્ચે તેમની સાયકલ પડતી અને તે જોઈને લોકો તેમની મસ્કરી કરે તેમના પર હસે તો ત્યારે લેખકનું મોં રોવા જેવું થઈ જતું. લેખકને એવું થતું કે આવી જગ્યાએ પડ્યા એના કરતાં કોઈ જુએ નહીં એવી જગ્યાએ પડ્યા હોત તો સારું હતું. ક્વેશ્ચન 8 જોઈએ લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો? તો લેખકને સાયકલની આડોડાઈનો ત્યારે અનુભવ થયો કે જ્યારે કોઈ સાંકડા રસ્તેથી જતા હોય અને સામેથી ભેંસ આવતી હોય અને રસ્તા પર જગ્યા ઓછી હોય. તે સમયે ભેંસથી બચવા લેખકે સાયકલની સાવ ભીત પાસે લઈ જતા અને ભીત સાથે અથડાતા જેના કારણે તેઓને વાગતું.
ક્વેશ્ચન 8 છે, મુદ્દાના આધારે જૂની સાયકલની આત્મકથા લખો. શહેરની એક સાયકલ ફેક્ટરીમાં જન્મ, વેચાણ માટે બજારમાં આવવું, બાળકના જન્મદિવસે ભેટ, બાળકની ખુશીમાં ખુશ થવું, તોફાની બાળકોના હાથમાં સપડાવું, તોડફોડ અને નુકસાન, ખરાબ રસ્તા પર ચાલવું, વાપરનારને અનેક કામમાં મદદરૂપ થવું, વારંવાર રિપેરિંગ અને નુકસાન, ભંગાર તરીકે વેચવું, અંત. આ બધાથીને એકવાર સ્ટોરી બનાવવાની છે. તો જોઈએ. મારો જન્મ શહેરની એક સાયકલ ફેક્ટરીમાં થયો હતો. જન્મ સમય હું ખૂબ સુંદર હતી. એક દિવસ મને વેચાણ માટે બજારમાં લાવવામાં આવી. આ મારા સુંદર દેખાવને કારણે મને એક બાળકના માતા પિતાએ ખરીદી લીધી. તેમના બાળકના જન્મદિને મને તે બાળકને ભેટ સ્વરૂપે આપવામાં આવી. હું ખૂબ જ ખુશ હતી. બાળક મારા પર સવારી કરીને ખૂબ જ ખુશ હતું. હું તે બાળકને ખુશ જોઈને ખુશ થતી. તે બાળક મને શેરીમાં લઈ જતો અને પોતાના મિત્રને બતાવતો. તેના મિત્રો ખૂબ જ તોફાની હતા. તેઓ વારાફરતી મારા પર બેસતા અને ચક્કર લગાવતા. કેટલાક તોફાની બાળકો મને નીચે જમીન પર પછાડતા અને મારા પર કૂદકા મારતા. તેઓએ મને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું હતું. તે બાળક અને તેના મિત્રો ખરાબ રસ્તા પર પણ મને ચલાવતા. ખરાબ રસ્તાઓને કારણે મને ખૂબ જ તકલીફ થતી. મને વાપરનારને ખૂબ મદદરૂપ થતી. બજારમાંથી કંઈ પણ લાવવું હોય હું તૈયાર જ રહેતી. પણ મારી સારી રીતે સંભાળ ન લેવાતા મારા પર વારંવાર રિપેરિંગનો ખર્ચ આવતો. અંતે મારા માલિકે કંટાળીને મને એક દિવસ ભંગારમાં આપી દીધી. આમ આ રીતે મારી સુંદર જિંદગીનો અંત આવ્યો. એના પછી છે ક્વેશ્ચન 9, સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારે શિક્ષક કે માતા પિતાની મદદથી એકત્ર કરીને અહેવાલ લખો. વિષય છે અમારી શાળાની સ્લો સાયકલ સ્પર્ધા. એના પછી જોઈએ. ગયા અઠવાડિયે અમારી શાળાના રમતના મેદાન પર એક ખૂબ જ મજેદાર સ્પર્ધા યોજાઈ હતી, જેનું નામ હતું સ્લો સાયકલ સ્પર્ધા. જ્યારે અમારા શિક્ષકે આ સ્પર્ધા વિશે કહ્યું ત્યારે અમને બધાને બહુ નવાઈ લાગી, કારણ કે રેસ તો હંમેશા ફાસ્ટ જવાની હોય, પણ આ તો ધીમે જવાની રેસ હતી. અમારા સાહેબે સમજાવ્યું કે આ સ્પર્ધામાં જે સૌથી છેલ્લે પહોંચશે તે જીતશે. પણ મુખ્ય નિયમ એ હતો કે સાયકલ ચલાવતી વખતે પગ જમીન પર બિલકુલ અડવો ન જોઈએ. જો કોઈનો પગ જમીનને અડી જાય તો તે તરત જ ગેમમાંથી બહાર થઈ જાય. સ્પર્ધા શરૂ થઈ ત્યારે ખૂબ જ મજા આવી. બધા મિત્રોને પોતાની સાયકલને ધીમે ધીમે ચલાવવાની કોશિશ કરી રહ્યા હતા. સાયકલ પર બેલેન્સ રાખવું ખૂબ જ અઘરું હતું. ઘણા મિત્રો તો થોડી જ વારમાં પગ નીચે મૂકીને આઉટ થઈ ગયા. ચારે બાજુ બધા હસી રહ્યા હતા અને એકબીજાને પ્રોત્સાહન આપી રહ્યા હતા. આ સ્પર્ધા પરથી હું શીખ્યો કે જીતવા માટે હંમેશા ઝડપ જરૂરી નથી. ક્યારેક ધીરજ, શાંતિ અને સંતુલનથી પણ જીતી શકાય છે. અમને આ નવી જાતની સ્પર્ધામાં ભાગ લઈને ખૂબ જ આનંદ થયો. ક્વેશ્ચન 10 છે, સાયકલ વિશેનું જોડકાણું અથવા ઉખાણું બનાવીને લખો. તો 2 પૈડા અને 2 પેડલ. તો 2 પૈડા અને 2 પેડલ જોડે એને એક ચેન, સર સરકતી જાય, ટ્રેન ઘંટડી વગાડતી જાય, જોઈ એને સૌ હરખાય. ઓકે, તો આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.